હેલો વિદ્યાર્થી મિત્રો, અગાઉ 7 વિડીયોમાં આપણે નીટ ક્વેશ્ચન અને એના સોલ્યુશન જોયા હતા. તો વધુ એક વિડીયો નીટ ક્વેશ્ચન્સ એન્ડ સોલ્યુશન્સ ઓનલી ફોર ટોપર્સ. આ વિડીયોમાં પણ કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન એ તમારી સામે છે કે નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. 4 વિધાન છે. પી, સમૃદ્ધ પુષ્પો હંમેશા સ્વફલન દર્શાવે છે. ક્યુ, સમૃદ્ધ પુષ્પો ક્યારેય ખીલતા નથી. આર, સમૃદ્ધ પુષ્પોમાં પરાગાશય અને સ્ત્રી કેસર એકબીજાની ખૂબ નજીક હોય છે. અને એસ, સમૃદ્ધ પુષ્પોમાં જ્યારે પુષ્પકલિકામાં પરાગાશય ફાટે ત્યારે તે પરાગાસનના સંપર્કમાં આવે છે. વિધાન તો 4 સાચા છે. ચલો જોઈએ ઓપ્શન. પી ક્યુ આર એસ સાચા અને ક્યુ આર એસ ત્રણેય એ પી ની સાચી સમજૂતી છે. પી ક્યુ આર એસ સાચા પણ ક્યુ આર એસ એ પી ની સાચી સમજૂતી નથી. પીક્યુ સાચા અને આરએસ ખોટા, પણ આરએસ હવાઈ પુષ્પો માટે સાચા નહીં, એ તો નહીં જ થાય. ચોથું, તમામ વિધાન ખોટા છે પણ તમામ વિધાન હવાઈ પુષ્પો માટે સાચા નહીં, તમામ વિધાન ભૂમિગત પુષ્પો માટે સાચા. તો હવે જવાબ પહેલા અને બીજા બેમાંથી જ હોય. ચલો જોઈએ. સમૃદ્ધ પુષ્પો હંમેશા સ્વફલન દર્શાવે છે. તો સમૃદ્ધ પુષ્પો ક્યારેય ખીલતા નથી એટલે સ્વફલન જ થાય. સ્વફલનની જ પ્રયુક્તિ છે. પરાગાશય અને સ્ત્રી કેસર એકબીજાની ખૂબ નજીક હોય અને ભૂમિગત પુષ્પોમાં જ્યારે એ પુષ્પકલિકામાં પરાગાશય ફાટે ત્યારે પરાગાસનના સંપર્કમાં આવે, માટે એમાં સ્વફલન જ થતું હોય. તો પી ક્યુ આર એસ ચારેય સાચા અને ક્યુ આર એસ એ ત્રણેય પી ની સાચી સમજૂતી છે. આન્સર 1. પછીનો પ્રશ્ન. વનસ્પતિના પર્ણના આડછેદ માટે નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. ઉપરી અધિસ્તર કરતા સામાન્ય રીતે અધઃ અધિસ્તરમાં પર્ણરંધ્રોની સંખ્યા વધુ હોય છે. ઉપરી અધિસ્તર તરફ લંબોતક પેશીના કોષો ગોઠવાયેલા હોય, જેના કોષો લાંબા હોય છે. ત્રીજું, ઉપરી અને અધઃ અધિસ્તર વચ્ચે પર્ણમધ્ય પેશી હોય છે, જે હરિતકણો ધરાવે છે. ઉપરી અધિસ્તરમાં આર્દ્રતાગ્રાહી ભેજગ્રાહી કોષો હોય છે. વિકલ્પો જોઈએ. 1, 2, 3, 4 દ્વિદળી પર્ણ માટે સાચા. બીજો વિકલ્પ 1 અને 2 દ્વિદળી પર્ણ માટે સાચા, પણ ત્રીજું દ્વિદળી એકદળી એમ બે પર્ણ માટે, ચોથું એકદળી પર્ણ માટે સાચું. ત્રીજું પહેલું બીજું દ્વિદળી માટે, ત્રીજું ચોથું એકદળી પર્ણ માટે સાચા. ચોથો વિકલ્પ બીજું ચોથું દ્વિદળી પર્ણ માટે સાચા, પણ પહેલું ને ત્રીજું એકદળી પર્ણ માટે સાચા. ચલો જોઈએ ઉપર. ઉપરી અધિસ્તર કરતા સામાન્ય રીતે અધઃ અધિસ્તરમાં પર્ણરંધ્રોની સંખ્યા વધુ હોય, તો એ દ્વિદળી પર્ણ માટે સાચું થયું. ઉપરી અધિસ્તર તરફ લંબોતક પેશીના કોષો ગોઠવાયેલા, જેના કોષો લાંબા, એ પણ દ્વિદળી પર્ણ માટે સાચું. ઉપરી અને અધઃ અધિસ્તર વચ્ચે પર્ણમધ્ય પેશી હોય, જે હરિતકણો ધરાવે, બે પર્ણ માટે સાચું થયું. અને ઉપરી અધિસ્તરમાં આર્દ્રતાગ્રાહી કે ભેજગ્રાહી કોષો એકદળી પર્ણમાં જ હોય. તો અહીંયા જવાબ થશે 2. પહેલું અને બીજું દ્વિદળી પર્ણ માટે સાચા, ત્રીજું દ્વિદળી એકદળી એમ બે પર્ણ માટે સાચું, અને ચોથું એકદળી પર્ણ માટે સાચું. પછીનો પ્રશ્ન. ડીએનએ ની શૃંખલામાં કેટલાક ચોક્કસ વિસ્તારને પુનરાવર્તિત ડીએનએ કહે છે. આર, ડીએનએ ની શૃંખલામાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ડીએનએના નાના ટુકડા ઘણી બધી વાર પુનરાવર્તિત થતા હોય છે. તો બે વિધાન સાચા થયા અને આર એ એની સાચી સમજૂતી થઈ કે ડીએનએના ચોક્કસ વિસ્તારમાં એ ટુકડાઓ ઘણી બધી વાર પુનરાવર્તિત થાય, એને પુનરાવર્તિત ડીએનએ કહેવાય. તો એ આર બે સાચા અને આર છે એની સાચી સમજૂતી છે. પછીનો પ્રશ્ન. કેલ્વિન ચક્રની પ્રક્રિયા દરમિયાન આરયુબીપીના 6 અણુઓ ચક્રમાં પ્રવેશે છે અને રિડક્શન પ્રક્રિયા બાદ ટ્રાયોસ ફોસ્ફેટમાં ફેરવાય છે. આ ટ્રાયોસ ફોસ્ફેટ અણુઓમાંથી 2 અણુ ગ્લુકોઝનો એક અણુ બનાવે, પણ
બાકીના ટ્રાયોસ ફોસ્ફેટ પુનઃનિર્માણ તબક્કામાં નહીં પ્રવેશતા ગ્લાયકોલિસિસમાં પ્રવેશે છે અને આ ટ્રાયોસ ફોસ્ફેટ અણુઓનું ત્યાં પૂર્ણ દહન થાય તો કુલ કેટલા એટીપી ઉત્પન્ન થાય. 2 ચેપ્ટરનો કોન્સેપ્ટ અહીંયા આવી ગયો. શ્વસન, પ્રકાશ સંશ્લેષણ 2 આવી ગયું. જો તો કેલ્વિન ચક્રની પ્રક્રિયામાં આરયુબીપી ના 6 અણુઓ ચક્રમાં પ્રવેશે તો સ્વાભાવિક છે કે 12 અણુ ટ્રાયોસ ફોસ્ફેટના બને. 12 માંથી 2 અણુ ગ્લુકોઝનો એક અણુ બનાવે છે એટલે બાકી વધ્યા 10 ટ્રાયોસ ફોસ્ફેટ, 10 પીજીએલ. તો 10 પીજીએલ છે એ ગ્લાયકોલિસિસમાં એન્ટર થાય છે. તો ગ્લાયકોલિસિસમાં એનું પૂર્ણ દહન થાય તો કુલ કેટલા એટીપી ઉત્પન્ન થાય? તો 10 પીજીએલ ગ્લાયકોલિસિસમાં આ રીતે એન્ટર થયા. હવે 1 પીજીએલ નું પૂર્ણ દહન થાય એટલે 20 એટીપી બને. ક્રેબ ચક્ર પણ આવી ગયું પૂર્ણ દહન એટલે. તો 1 પીજીએલ માંથી 20 એટીપી બને. તો 10 પીજીએલ માંથી 200. આન્સર 200 એટીપી. ખૂબ સરસ પ્રશ્ન છે. આવા ઘણા બધા કોન્સેપ્ટ તમે આ બે ટોપિકને સાંકળી અને વિચારી શકો છો. તમારી રીતે પણ હવે વિચારી શકો છો આ એક કોન્સેપ્ટ ઉપરથી. ચલો પછીનો પ્રશ્ન. નીચેની આકૃતિમાં કેટલાક નામ નિર્દેશનમાં ABCDM આપેલા છે અને કાર્યો એના PQRS તરીકે આપેલા છે. બે મેળવીને એના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ABCD આકૃતિમાં છે અને PQRS એ ઓપ્શનમાં આપ્યા છે, મતલબ વિધાન તરીકે આપ્યા છે. P પર્ણપત્રને પ્રકાશની દિશા તરફ જકડી રાખે તે કોની સાથે જોડી શકાય? કે યસ, બી એ પર્ણદંડ છે. પર્ણનો લીલો વિસ્તૃત ભાગ ક્યુ તો એ કોની સાથે સાંકળી શકાય? યસ, ડી સાથે. પાર્શ્વીય નાના પર્ણ જેવી રચનાઓ આર, આર ને યસ એ સાથે ઉપપર્ણો અને પર્ણ તેના દ્વારા પ્રકાંડ સાથે જોડાય પર્ણતલ તો એ એસ એને સી સાથે સાંકળી શકાય. તો એ આર, બી પી, સી એસ અને ડી ક્યુ. આન્સર 2. આન્સર ઇઝ 2. તો નીટની તૈયારી માટે પ્રેક્ટિસ પેપર પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. વિડીયોમાં જેની માહિતી પણ ટૂંક સમયમાં મળશે. તો આ રીતે કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો દ્વારા વારંવાર મળતા રહીશું. નીટ વિડીયોઝના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી જોતા રહો અને નીટની તૈયારી કરો.